ચાલો આજે આપણે રસોઈમાં કરીશું ગુવારનું શાક. તો ગુવાર છે એ ગમે એટલા હોય, કિલો હોય, અડધો કિલો હોય, પણ ફટાફટ સુધારવા હોય તો કેવી રીતે સુધારવા એની હું તમને ટ્રીક બતાવું છું. તો તમે પણ ચાલો જુઓ. જો આવી રીતના ગુવારને પહેલાં આપણે મોટા મોટા લઈ લેવાના છે. જેમ કે ખેતરમાં 2 હાથે વીણતા હોય ને એવી રીતના મોટા મોટા પહેલાં ગુવાર લઈ લેવાના છે. અને એ ગુવારને તમારે આવી રીતના કરી લેવાના. પછી તેને આ પાછળથી કાપી લેવા. ત્યારબાદ આ બાજુથી ગુવાર કાપી લેવા. અને ત્યારબાદ આપણે આ થાળીમાં છે, તમે જેવા ટુકડા રાખતા હોય એવા ટુકડાથી આ ગુવાર છે એ કાપી લેવા. ઊંચા નીચા કરવાના, એટલે મોટા મોટા ગુવાર છે એક સરખા ગુવાર પહેલાં લઈ લેવાના, જેટલા હોય એટલા. જો આવી રીતે આપણે કાપી લેવાના. અને ત્યારબાદ અહીંથી કાપી લેવાના. અને પછી આપણે આવી રીતના કટકા કરી લેવાના. ગુવાર છે ફટાફટ વીણાઈ જાય છે. ગુવાર ફ્રીજમાં પડ્યા હતા એટલે સહેજ ઓલા થઈ ગયા હોય, માટે તમને એમ થાય. અને જો તાજા જ હોય તો ફટાફટ થઈ જાય. અને ગુવારનું શાક છે ને હંમેશા જો તપેલામાં કરો ને તો ખૂબ જ સારું થાય. પણ અત્યારે ગુવાર છે એ પાણી ચડી જાય છે ચોમાસાના, એટલે ચડતું નથી. એટલા માટે થઈને આપણે કુકરમાં પણ કરીએ છીએ. પણ કુકરમાં છે ને એમાં ચોળવવાના તેલમાં વધારે. તેલમાં ચોળવશું, સીધું પાણી નહીં નાખી દઈએ તો ગુવારનું શાક એકદમ મીઠું થશે. અને હંમેશા ગુવાર છે એ બધા જ આવો ઝીણો લે છે. જો પણ ગુવાર છે એ ઝીણો નહીં લેવાનો. ગુવાર હંમેશા આવો જાડો ગુવાર લેવાનો. જાડો એટલે બી પણ બાઈને ન નીકળ્યા હોય એવા, કેમ કે એ ગુવારમાં મીઠાશ હોય છે. અને જો તમે પાતળા ગુવાર લ્યો ને તો એ પાતળા ગુવાર તમને કડવાશ લાગે છે, બાળકોને પણ એ શાક ભાવતું નથી. અને ગુવારનું શાક છે એ કાળું પડી જાય છે, તેલ પણ કાળું પડી જાય છે. તો એ ખાસ ખ્યાલ રાખો કે ઝીણા ગુવાર લેવા નહીં. કેમ કે અત્યારે ખેડૂત છે એને વેચાણ થઈ જાય એટલે ફટાફટ ગુવાર તોડી લે છે ને ઝીણા ગુવાર વેચે છે. અને બધાને એમ થાય છે કે કૂણો ગુવાર છે એ વધારે સારો, પણ એ કૂણો ગુવાર છે એ ના ખવાય. અને જો બી પાકી જાય તો એને આપણે આથી દેવાનો હોય છે. એવો ગુવાર હોય તો આથેલો ગુવાર છે એ ખૂબ સરસ મજા આવે છે ખાવાની પણ. તો જો આવી રીતે આપણા ગુવાર હવે થઈ ગયા તૈયાર. પછી તમારે ઝીણો સાઈઝ પ્રમાણે ગુવાર લેતા જાઓ, કટિંગ કરવાની પણ તમને મજા આવે. તો ચાલો આજે હું તમને ગુવારનું શાક સુધારવાનું અને વઘારવાનું કેવી રીતે એ બતાવીશ. તો તમે જોયું ને કે આવો ઝીણો ગુવાર છે ના લેવાનો. અને ગુવાર છે એ તમને હું બતાવું કે આવો જાડો સારો ગુવાર હોય ને તો એ જ લેવાનો. આ ગુવાર છે ને એ કડવો અને
કાળું શાક થઈ જાય છે અને આ ગુવારનું શાક એકદમ મીઠું લાગે છે. હવે આપણે કુકર છે તે મૂકી દીધું છે અને તેમાં તેલ મૂકીશું. જો ગુવારનું શાક છે ને એમાં તેલ વધારે હોય ને તો ખૂબ સારું લાગે, કેમ કે ગુવાર છે એ તેલમાં ચડી જાય તો મીઠો લાગે. તો આપણે આટલું તેલ મૂકી દીધું છે અને અમારે તો શાકમાં તેલ વધારે જોઈએ. તમે જો ઓછું ખાતા હોય તો એ પ્રમાણે નાખો. ચાલો આપણે એમાં થોડી રાઈ તેમજ જીરું અને આપણે અજમા નાખશું, જે એને આવી રીતના કરી દેવા. ત્યારબાદ આપણે હવે આપણે શાકનું કુકર ખોલીશું. તો આપણું શાક થઈ ગયું છે તૈયાર.